મારું નામ નોડે અબ્બાસ ઇલિયાસ છે। હું ભુજ શહેર તાજિયા કમિટીનો પ્રમુખ છું। આ વખતે આપણે હમણાં કોમી એકતા તે રીતે સ્ટાર્ટ ડેરાવ્યો। પહેલાં જે કે પરંપરા રીતે જે આપણા આગેવાન બધે આવ્યા હતા, અહીંયા નગરપાલિકાના ઉપપ્રમુખ આઈજી સાહેબ બધે અહીંયા હાજર હતા। એનાથી આપણે સ્ટાર્ટ દઈ અને આપણે નારિયેળ ફોડીને પરંપરા રીતે સ્ટાર્ટ કર્યું હતું। હાલો, અમારે આ સનાતન ધર્મ છે, આ અમારે વડીલોના તાજિયા હતા અને વડીલો અમારે પેઢી ટુ પેઢી આ તાજિયા હાલે છે અને અમે આજ દી સુધી પરંપરા હલાવીએ છીએ અને અહીંયા કોઈ ભેદભાવ છે નહીં નાત જાતનો। અમે હિન્દુ મુસલમાનમાં કોઈ ભેદભાવ રાખતા નથી। જય હિન્દ, જય ભારત। એ આપની વર્ષોની પરંપરા મુજબ આઝાદ ચોકમાંથી કોમી એકતાના એક કાર્યક્રમ સાથે ભુજ શહેરનો તાજિયાનો જુલુસ નીકળેલ છે। તે અંદાજિત જે સમય બનાવ્યા છે એ પ્રમાણે કોમી એકતા સાથે પૂરું થશે અને વહીવટીતંત્રને પૂરેપૂરો સાથ સહકાર મળે છે। પોલીસ તંત્ર, નગરપાલિકા, જીબી તમામ તંત્રએ અમને પૂરો સાથ સહકાર આપેલ છે। ભુજ શહેર તાજિયા કમિટી આયોજિત તાજિયાના આ પ્રસંગે આજે તાજિયાનો શરૂઆત કરવામાં આવી હતી। લગભગ 55 જેટલા જે તાજિયાઓ છે એમની પરમિટ છે, બાકી એના સિવાય નાના મોટા 10 બીજા એમ કરી ટોટલ 65 તાજિયા છે। અને આપણે જે કચ્છ છે ભાઈચારાનો પ્રદેશ છે, કોમી એકતાનો પ્રદેશ છે, હિન્દુ મુસ્લિમો મળી અને સાથે તહેવાર ઉજવે છે એનું આ એક પ્રતીક છે, એની આ નિશાની છે। અને દર વખતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ તહેવારમાં અહીંયા ભેગા થતા હોય છે, આયોજનમાં ભેગા રહેતા હોય છે, ઉદ્ઘાટનમાં ભેગા રહેતા હોય છે અને આ કાર્યક્રમમાં ભેગા રહેતા હોય છે। આ જે છે તાજિયાનો જે પ્રસંગ છે એ અન્યાય, અત્યાચાર, અસત્ય સામેની લડાઈનો એક પ્રતીક છે અને આપણે પણ આશા રાખીએ કે દેશના લોકોને ઇમામ હુસૈન સાહેબમાંથી એવી પ્રેરણા મળે, અન્યાય, અત્યાચાર, અસત્ય સામે લડાઈ લડવા બધાને શક્તિ મળે અને કચ્છ ઉપર એમના આશીર્વાદ રહે, કચ્છમાં ખુશાલી રહે, એ જ આપણે શુભેચ્છા માંગીએ છીએ। આજરોજ તાજિયા કમિટી ભુજ સમિતિ તરફથી અહીં કને કરબલાના યુદ્ધમાં જે શહીદો થયા છે એમની શહાદતને આપણે યાદ કરવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ અને જે કરબલાના યુદ્ધમાં શહીદો થયા અને એમને ધર્મ અને સત્યના રાહ પર બધાને આપણે ચાલવાનું એક કહ્યું કે ન ઝૂકવાથી પણ ઘણું સારું થાય છે। એટલે ધર્મ અને સત્યની રાહ પર ચાલવા માટે કરીને આજે આપણે કરબલાના શહીદોની યાદમાં અત્રે ઉપસ્થિત થયા છીએ અને આ આયોજન સમગ્ર ભુજ શહેર તાજિયા કમિટી દ્વારા અહીં કને કરવામાં આવેલ છે। આજનો ભુજ શહેર તાજિયા કમિટી વતીથી આજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રોગ્રામ ઇમામ હુસૈનની શહાદત માટે યાદ કરવામાં આવે છે। આજનો દિવસ આજથી 1400 વર્ષ પહેલાં ઇમામ હુસૈને અસત્ય સામે અને અન્યાય સામે પોતાને બલિદાન આપ્યા, પોતાના પરિવારજનો તથા 72 સાથીઓ દ્વારા શહાદત આપી અને અસત્ય સામે ઝૂક્યા નહીં, અસત્ય સામે સતત સંઘર્ષ કરતા રહ્યા। આ દિવસ એ માત્ર એક દિવસ નથી, 1400 વર્ષથી આ એક આપણને પ્રેરણા આપતું એક વાક્ય છે અને આ બલિદાન વિશ્વનું સૌથી મોટું બલિદાન હતું આજના દિવસે। અને આ જે પર્વ મનાવવામાં આવે છે એમાંથી આપણને એક જ પ્રેરણા મળે છે કે કપ્પે એવો શાસક આવે યજીદ જેવો, જે અન્યાય કરતો હોય, જે લાચાર અને ગરીબ લોકો પર જુલ્મ ઉઠાવતો હોય, એવા લોકો સામે આપણે તટસ્થ થઈ અને લડવું પડે તો લડી લેવાની વાત છે।